શંકા એક એવી વાત છે કે જો એક વખત થઈ જાય તો સંબંધોનું ખૂન થતાં વાર નથી લાગતી। આવી જ એક શંકામાં પત્ની અને પુત્રે પોતાના જ પિતા અને પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાખી। શું છે ઘટના, કોણ છે હત્યા કરનાર અને શું હતી શંકા, જોઈએ આ રિપોર્ટમાં। જસદણના નાની લાખાવડ ગામમાં ગૃહ કંકાસના કારણે વિફરેલી પત્નીએ પતિને પોતાના રૂમમાં જ ધારિયા અને હથોડીના ઘા ઝીકી હત્યા નિપજાવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો હતો। બનાવની જાણ થતાં જસદણ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલા આરોપી ભાનુબેન બાવળિયા અને પુત્ર જયેશ બાવળિયાની પોલીસે ધરપકડ કરી હતી। જસદણના નાની લાખાવડ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ બાવળિયા ઉંમર વર્ષ 48ને તેમના પુત્ર અને પત્ની સાથે જ વાડીએ જ રહેતા હતા। ગઈ રાતે પોતે ઘરમાં હતા ત્યારે મોડી રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલ તેની પત્ની અને પુત્રએ ધારિયા અને હથોડીના ઘા તેમના પર ઝીકી દીધા હતા, જે બાદ ગંભીર રીતે ઘવાયેલા વલ્લભભાઈએ ત્યાં જ દમ તોડી દીધો હતો। દંપતી વચ્ચે ઘણા સમયથી ગૃહ કલેશ ચાલતો હતો અને ગઈ રાતે પણ દંપતી વચ્ચે ઝઘડો થતા પત્ની અને પુત્રએ ખૂની હુમલો કરી પતિને મોતની ઘાટ ઉતારી દીધો હતો। શું હતી શંકા? એક શંકામાં માતા પુત્રે મળીને હત્યા કરી તે પણ જાણીએ। પત્નીને પોતાના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકાથી બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા ત્યારે ગત રાત્રે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે મૃતક વલ્લભભાઈ પુત્રને રૂમમાંથી બહાર ઝઘડવાનો અવાજ આવતા પુત્ર ત્યાં રૂમમાં જતા પોતાના માતા પિતાને ઝઘડો નહીં કરવા કહ્યું હતું, પરંતુ પુત્ર સામે પોતાના પિતા બોલાચાલી કરવા લાગતા પુત્ર જયેશને ગુસ્સો આવતા પોતાના પિતાને પકડી રાખીને માતા ભાનુબેન બાવળિયાએ રૂમમાં પડેલ ધારિયા વડે અને હથોડી વડે પોતાના જ પતિને માથાના ભાગે અને શરીરમાં આડેધડ ઘા મારીને હત્યા કરી નાખી હતી। હાલ અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં એક પત્નીએ પોતાનો પતિ અને એક પુત્રએ પોતાના પિતાને મોતને ઘાટ ઉતારતા જેલમાં જવાનો વારો આવ્યો છે। જસદણ પોલીસે નવા કાયદા મુજબ બીએનએસ એક્ટ 2023ની કલમ 103(1)54 તથા જીપી એક્ટ ક 135 મુજબ ગુનો નોંધ્યો હતો। ધરપકડ કરેલા માતા અને પુત્ર ભાનુબેન બાવળિયા મૃતકની પત્ની, જયેશ બાવળિયા મૃતકનો પુત્ર। રિપોર્ટર કરશન બામટા, ઇન્ડિયા 24 ન્યૂઝ, જસદણ। આજરોજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે વસંતભાઈ અર્જનભાઈ બાવળિયા જે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી તેના ભાઈ વલ્લભભાઈ અર્જનભાઈ બાવળિયાને તેની ઘરવાળી એની વાઈફ ભાનુબેન અને એના દીકરા જયેશે આડા સંબંધ હોવાના કારણે મારી નાખેલું જણાવતા જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાહેબે આ બાબતે તાત્કાલિક નવા કાયદા મુજબ બીએનએસ મુજબ 103(1)54 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડઅપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડઅપ કરેલ છે। આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના એકાદ વાગ્યાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે। આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને હાલે આ તપાસ જસદણ પીએ જાની ચલાવી રહ્યા છે।